હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતા તનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, લલિત તો ગયા છે બજારે અને છોકરાઓને ભૂખ લાગી હતી તો છોકરાઓ કે કંઈક ખાવા બનાવી આપતો. તમને ખબર જ છે કે આપણે લેડીઝોનું કાં તો ખીચડી હોય કાં તો ભાત હોય, તો ભાત વઘારીને આપી દીધા છે. જો અંશુભાઈનું મોઢું જો ના મજા આવી. આ બાજુ અમારા ભીંસુભાઈનું ખાવાનું કાઢ્યું છે અને એ લેવા ગયા છે દહીં. હમણાં એ આવે એટલે તમને બતાડું, ગમજોર કાઢીને ગયા છે દહીં લેવા. કેટલો ગુસ્સો કરી ના અંશુ. અંશુને તો ચમચી મારી, ડબલું માર્યું. જો આ ડબલું માર્યું અમન તો અડી નહીં પણ ડબલું માર્યું કે મારે ખાવું એમ કે બધાને ખાવું. હું શું કરા લેવા જો હમણાં આવે એટલે વાત અને જો પછી આપણે કેમેરો સાનો માનો ચાલુ રાખશે. એમનું મોઢું જોજો આવે એટલે. ચમ ના લો તમે દહીં. હા, હાથ ધોયા પેલા હાથ ધોઈ આવો. અને આમ જોજો તમે. હા, ચીલા ડબ્બી લાવ્યા અરે નાની લાવ્યા 11 વાળી તો મોટું ના લાવે. 12 વાળી હમ 12 વાળી તો પણ મોટું ડબ્બું ખાવાનું એકલાને ના લાવે. હાથ ધોયા પેલા હેડ આલુ બે ભાઈ અડધું અડધું. હો ના એને ના પાડી ખાવાના ચાના તો પાડી. ઠંડુ લાગ્યું. હા, તો લલિત આવી ગયા છે ઘરે અને છોકરાઓ માટે લાયા છે ગુલ્ફી. તો ગાઈઝ, ઘરનું બધું કામ પતાવી દીધું છે. જમવાનું તો આપણે પતી જ ગયું હતું અને છોકરાઓ જો એમનું કામ હોય શું રમોલા ફ્રી ફાયર ચાલુ. થોડી વાર રહીને મૂકી દો હો, 10 મિનિટમાં. અંશુભાઈ તમને કહેવાય હાલવાળી. તો ઘરનું બધું કામ પતાવી દીધું છે. કપડાં આપણા ધોવાઈને સુકવાઈ ગયા છે, એ વાળવાના બાકી છે અને હજુ તો થોડી વાર આપણે આરામ કરશું, પછી કપડાં વાળીશું. તો મિલતે બ્રેક કે બાદ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. શું થયું? ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી તેવો ડાન્સ કરશે તો ભૂખ મટી જાય તને? ભૂખ લાગે ખાવા આપો. હા, ખાવા ભૂખ લાગી. ખાવા ભાત વઘારેલા પડ્યા બપોરના ખાઈ લો. તો દહીં તો જુઓ. તો દહીં હજુ લાવવું પડશે મોટું ડબલું. શું થાય? તો ગાઈ સાંજ પડી ગઈ, પાછી રાંધવાની આપણી રામાયણ. રસોઈ શું બનાવી? એક કે છે દહીં ખાવું છે, એક કે ભીંડાનું શાક ખાવું, એક કે દાળ ખાવી. બોલો હવે ફાઇનલી ડિસિઝન શું લેવાનું છે? દહીં તો રાયતું. અને એ બી પાછા પપ્પા બનાવશે. પપ્પા મસ્ત બનાવી. પપ્પા બનાવી એમ? તમે બનાવશો ને? હોટલ થી બી મસ્ત. હા, રાયતું. પછી બીજું ભીંડાનું શાક બનાવવાનું છે. બનાવવાનું. તો ગાઈઝ, ફાઇનલી ડિસિઝન લઈ લીધું છે કે દહીંનું રાયતું અને ભીંડાનું શાક બનશે. અને ભાખરી બનાવે કે રોટલી? એકમાં ભાખરી બનાવ ને એકમાં રોટલી. એ ડબલ નહીં બને, એ 2 લોટ બધવા પડે. ભાખરી જ બનાવી દઉં, બરાબર ને? હા, પણ ભીંડાની આવે ને ભાખરીની. એ વાત સાચી. ચલો કંઈક કરીએ. ખા દે. ઓય બેસ તું. ઓય બેસ. એને ડિસ્ટર્બ મત કર. લે તું ખા. તને આલ્યું એ ખા ને સોની મોની. એને ના ડિસ્ટર્બ કરવાનું. તને નહીં આલ્યું આ પડી જો. હવે એમ જ જાજે. તમે 1 કિલો ઉજવાડી દીધી. તો ગાઈસ, જમવાનું પતી ગયું છે. જમવાનું બનાવી દો આપણે ભીંડાનું શાક, દહીંનું રાયતું, ભાખરી અને બધાએ ખાઈ લીધું છે. અને વાસણ પણ થઈ ગયા છે. અને આયા હતા મહેમાન, તો મહેમાન પણ મળીને ગયા છે. અને બસ હવે અમારા પિન્સુભાઈને તો તમને ખબર જ છે, એમને ભૂખ લાગી છે, પાછા લઈને બેસી ગયા છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.